ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ઓગસ્ટ માસના અભ્યાસક્રમની શરૂઆતમાં આજે આપણી ધોરણ 8 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 3 કે જેનો ગ્રામર ટોપિક છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ। તો આજે આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી શીખશો। तो विद्यार्थी मित्रों अहींया पास्ट कन्टिन्युअस टेन्स एटले के चालू भूतकाळ। तो आपणे सौ प्रथम चालू भूतकाळनो उपयोग शीखीशुं के चालू भूतकाळनो उपयोग शुं। अगाउना टॉपिक्सनी अंदर आपणे सिम्पल टेन्सीस शीखी गया एटले के सिम्पल प्रेझન્ટ टेन्स, सिम्पल पास्ट टेन्स अने सिम्पल फ्यूचर टेन्स। तो दरेकनो अलग अलग उपयोग हतो। तो ए ज प्रमाणे आज આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ શીખવાનો છે। તો ચાલુ ભૂતકાળનો શું ઉપયોગ છે, ચાલુ ભૂતકાળનો આપણે સેન્ટેન્સ ક્યારે બનાવવું, એનો ઉપયોગ ક્યારે કરવો એ આજે આપણે શીખીશું। તો ધોરણ 6 અને 7માં તમે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરી ચૂક્યા છો। આજે આપણે થોડીક વધુ માહિતી પ્રાપ્ત કરીએ। તો સૌપ્રથમ એનો ઉપયોગ છે કે કોઈ ક્રિયા કોઈ સમયે ભૂતકાળમાં ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। મતલબ કે જેમ આપણે જોયું કે સાદા વર્તમાનકાળની અંદર ક્રિયા દરરોજ થતી હોય છે, રોજિંદી ક્રિયાનો ઉપયોગ સાદા વર્તમાનકાળમાં થાય। પછી ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા હોય તો એનો ઉપયોગ આપણે સાદા ભૂતકાળમાં કરીએ છીએ। અને કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની છે કે બનવાની છે તો એવી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ મિત્રો અહીંયા એવી ક્રિયા છે કે જે ભૂતકાળમાં ચાલુ હતી, પૂરી થયેલી ક્રિયા અહીંયા નથી દર્શાવવાની, પણ ભૂતકાળની અંદર અમુક સમયે એ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવાનું છે। જેમ કે ત્યારે હું બજારમાં જઈ રહ્યો હતો તો એ સમયની વાત છે। કોઈક સમય તમે દર્શાવો છો। સવારમાં 5 વાગે હું બ્રશ કરી રહ્યો હતો तो 5 વાગ્યાનો समय बताव्यो અને એ વખતે તમારી બ્રશ કરવાની ક્રિયા ચાલુ હતી। સાંજે 6 વાગે બાળકો મેદાનની અંદર ફૂટબોલ રમી રહ્યા હતા તો સાંજે 6 વાગ્યાનો સમય પણ તમે બતાવ્યો અને એ વખતે બાળકોની ફૂટબોલ રમવાની ક્રિયા ચાલુ હતી। તો આવી ક્રિયાઓ કે જે કોઈ સમયે ભૂતકાળમાં ચાલુ હતી તો એ ક્રિયાઓને દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીશું। तो हवे આપણે આગળ જોઈએ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ફોર્મ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદનું રૂપ કેવું હોય છે। આ ટેન્સની અંદર જે ક્રિયાપદનું રૂપ બને છે કેવા પ્રકારનું હોય છે। જેમ કે પ્રેઝન્ટ ટેન્સની અંદર સાદા વર્તમાનકાળમાં આપણે વર્બ 1 કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ યુઝ કરીએ છીએ। પાસ્ટ ટેન્સની અંદર વર્બ 2 એટલે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ થાય છે। फ्यूचर टेन्सनी अंदर वर्ब 1 एटले के मूल क्रियापदनी आगळ सेल के विल लखवामां आवे छे। तो चालू भूतकाळनी अंदर क्रियापद केवा प्रकारनुं आवशे? तो अहींया क्रियापदनुं रूप तमने दर्शाव्युं छे के वॉज अथवा वेर। तो आ वॉज अने वेर ए बंने भूतकाळना टू बीना रूपो छे अने प्लस VING नो मतलब ए थशे के वर्बने ING लगाववानुं छे। वर्ब एटले के क्रियापद। तो ING प्रत्ययवाळुं जे क्रियापद है, जेम के डांस क्रियापद होय तो डांसिंग, टेक होय तो टेकिंग, गो होय तो गोइंग, दरेकनी पाछळ ING लागशे। आ ING वाळा क्रियापदने तमने ख्याल ज हशे कि गुजरातीमां एने वर्तमान कृदंत कहेवामां आवे छे, ज्यारे इंग्लिशमां ING वाळा क्रियापदने प्रेझન્ટ पार्टिसिपल तरीके ओळखवामां आवे छे। तो आ जे प्रेझન્ટ पार्टिसिपल है वर्तमान कृदंत, ए वर्तमान कृदंतनी आगळ आपणे टू बीना रूपो वॉज के वेर लखीशुं। जेम चालू वर्तमानकाळनी अंदर आपणे वॉज के वेर नहीं पण टू बीनु रूप इज एम के आर लखीए छीए अने त्यारबाद क्रियापदने ING लगावीए छीए। ए प्रमाणे अहींया आपणे पास्ट कन्टिन्युअस टेन्समां टू बीना रूप वॉज अने वेर लखीशुं अने क्रियापद ING प्रत्ययवाळुं राखीशुं। हवे आगळ जोईए के चालू भूतकाळना ओळखदर्शक शब्दो। तो चालू भूतकाळनी अंदर केवा शब्दों होय छे के जे टेन्सनी ओळख बतावे छे। घणा बधा टेन्सना मिक्स वाक्यो आपेला होय अने एमांथी आपणे चालू भूतकाळनुं वाक्य ओळखवुं छे तो एने ओळख माटे કયા શબ્દો છે કે જેનાથી આપણે ઓળખી શકીએ કે આ વાક્ય ચાલુ ભૂતકાળનું છે? તો
જેમ તમને ખ્યાલ છે કે પ્રેઝન્ટ ટેન્સની અંદર એવરીડે શબ્દ છે અથવા એવરીથી શરૂ થતા શબ્દો હોય, ડેઇલી હોય, તો આ પ્રેઝન્ટ ટેન્સની ઓળખ બતાવે છે. યસ્ટરડે કે લાસ્ટથી શરૂ થતા શબ્દો હોય તો એ પાસ્ટ ટેન્સની ઓળખ બતાવે છે. અને ટુમોરો કે નેક્સ્ટથી શરૂ થતા શબ્દો હોય તો એ સાદા ભવિષ્યકાળની ઓળખ બતાવે છે. તો ચાલો ભૂતકાળની ઓળખ દર્શાવતા શબ્દો આપણે જોઈએ કે એ કયા છે. તો સૌ પ્રથમ એક શબ્દ છે કે ધેન, THEN, ધેન એટલે કે ત્યારે. આ ધેન શબ્દ વાક્યની અંદર યુઝ થયેલો દેખાય તમને વાક્યના અંતે, ત્યારે એ ચાલુ ભૂતકાળનું વાક્ય છે એવું દર્શાવે છે. ત્યારબાદ બીજો એક શબ્દ છે એટ ધેટ ટાઈમ. તો એટ ધેટ ટાઈમ એટલે કે તે સમયે, તે વખતે, તે સમયે કે તે વખતે એવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે કોઈ વાક્ય બનાવીએ છીએ તો એ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. ત્યારબાદ એટ ધેટ મોમેન્ટ એટલે પણ તે સમયે, તે વખતે, તે ક્ષણે આવો શબ્દનો ઉપયોગ કરીશું આપણે. તો આ શબ્દ પણ ચાલુ ભૂતકાળની ઓળખ બતાવે છે. ત્યારબાદ એટ 10 o'clock લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે 10 વાગે. અહીંયા તમે જુઓ લાસ્ટ નાઇટ ફક્ત એકલું લાસ્ટ નાઇટ આપ્યું છે તો આપણે એને સારા ભૂતકાળમાં ગણીએ છીએ. કેમ કે ગઈ રાત્રે એવો શબ્દ આપ્યો છે, પણ ગઈ રાત્રે જે સમય આપ્યો છે એની આગળ પણ ચોક્કસ સમય આપ્યો છે કે 10 વાગે. તો ગઈ રાત્રે 10 વાગ્યાની ઘટના છે આ. તો ગઈ રાત્રે 10 વાગ્યે કોઈ પણ ક્રિયા બની કે થઈ રહી હતી તો એ અહીંયા દર્શાવી છે આપણે, તો એ ચાલો ભૂતકાળનો સમય કહેવાશે. ત્યારબાદ એટ 9 o'clock યસ્ટરડે મોર્નિંગ, ફક્ત યસ્ટરડે આપ્યું છે તો આપણે એને સાદા ભૂતકાળમાં લઈશું, પણ ચોક્કસ સમય અહીંયા આપ્યો છે કે એટ 9 o'clock યસ્ટરડે મોર્નિંગ એટલે કે ગઈકાલે સવારના 9 વાગે. યસ્ટરડે મોર્નિંગ એટલે કે ગઈકાલે સવારમાં, અને એ પણ 9 વાગે. તો ગઈકાલે સવારમાં 9 વાગે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરીશું. ત્યારબાદ એક બીજો શબ્દ છે કે વાઇલ. વાઇલ એટલે પણ ત્યારે. આપણે જ્યારે ત્યારે શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવીએ છીએ. જેમ કે હું રસ્તો ઓળંગી રહ્યો, ત્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો. જ્યારે મેં એક સાપ જોયો, અથવા હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં એક સાપ જોયો. તો અહીંયા ત્યારે શબ્દ પછી ચાલુ ભૂતકાળનું વાક્ય બોલાય છે ઇંગ્લિશની અંદર. તો એ વાક્યની રચના કરવા માટે આપણે આવા શબ્દોનો ઉપયોગ કરીશું. તો હવે આપણે આગળ વધીશું. જોઈએ કે અસર્ટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે વિધાન વાક્ય રચના. તો વિધાન વાક્યની રચના કેવી બનશે ચાલો ભૂતકાળની અંદર એ જોઈ લઈએ આપણે. તો સૌ પ્રથમ છે સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યારબાદ વોઝ કે વેર એ ટુ બીનું રૂપ આવશે ભૂતકાળનું. ત્યારબાદ વર્બ આઈએનજી એટલે કે આઈએનજી પ્રત્યેવાળું ક્રિયાપદનું રૂપ આવશે. ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ જાણવા મળશે, કર્મ અહીંયા લખીશું. ત્યારબાદ પ્લેસ વર્ડ એટલે કે સ્થળ દર્શક શબ્દ, અને ત્યારબાદ અન્ય શબ્દો એટલે કે જે વાક્યમાં એક્સ્ટ્રા શબ્દો છે અથવા ઓળખ દર્શક શબ્દો છે એ બધા અહીંયા અંતે આવશે. હવે વાક્યની રચના જોઈએ કે ગુજરાતી વાક્ય ઇંગ્લિશમાં કેવી રીતે બને છે વાક્ય રચના મુજબ. તો સૌ પ્રથમ એક વાક્ય છે કે ત્યારે હું શાળાએ જઈ રહ્યો હતો. તમે જુઓ અહીંયા ત્યારે શબ્દનો ઉલ્લેખ છે ને હું શાળાએ જઈ રહ્યો હતો, તો એ સમયે જવાની ક્રિયા ચાલુ હતી, કોઈ ઘટના સાથે જોડાયેલું આ વાક્ય છે. અને એમ કહેવા માગે છે કે ત્યારે હું શાળાએ જઈ રહ્યો હતો. જ્યારે પણ આ ઘટના બની એ વખતે ત્યારે હું શાળાએ જઈ રહ્યો હતો. તો આને આપણે ઇંગ્લિશમાં બનાવીશું તો આ રીતે બનશે. વાક્ય રચના પ્રમાણે સૌ પ્રથમ હું એ કરતા છે તો આઈ, ત્યારબાદ વોઝ અને વેર આ બંને ટુ બીના જે રૂપો છે એમાંથી તમને એ પણ ખ્યાલ છે કે એક વચનના કર્તાની સાથે વોઝ આવશે અને બહુવચન એટલે કે વી, યુ અને ધેની સાથે વેર આવશે. તો આઈ, હી, સી અને ઈટ એ એક વચનના કર્તા છે, એની સાથે વોઝ આવે તો આઈની સાથે વોઝ લખીશું. ત્યારબાદ વર્બ આઈએનજી તો જઈ રહ્યો હતો મતલબ કે જવું ક્રિયાપદ છે તો ગોને આઈએનજી લગાવીશું એટલે ગોઈંગ થશે. આઈ વોઝ ગોઈંગ. અને ઓબ્જેક્ટ તો આપેલું નથી તો પ્લેસ વર્ડ લખીશું કે સ્થળ અહીંયા છે શાળાએ એટલે કે ટુ સ્કૂલ, અને ઓળખ દર્શક શબ્દ ત્યારે માટે ધેન લખીશું. તો આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ ધેન, ત્યારે હું શાળાએ જઈ રહ્યો હતો. એ જ પ્રમાણે બીજું એક વાક્ય છે કે તે સમયે મારા પપ્પા અગાશી પર છાપું વાંચી રહ્યા હતા. તો તે સમયની વાત છે અને મારા પપ્પા અગાશી પર છાપું વાંચી રહ્યા હતા. તો આ છાપું વાંચી રહ્યા હતા એ ક્રિયા
એ વખતે ચાલુ હતી એવું દર્શાવે છે, તો એ પણ ચાલુ ભૂતકાળ છે. તો એને આપણે ઇંગ્લિશમાં બનાવીએ. તો સૌ પ્રથમ કરતા લખીશું મારા પપ્પા એટલે કે માય ફાધર, એમની સાથે ટુ બીનું રૂપ વોઝ આવશે, એક વચન કરતા છે. અને ત્યારબાદ આઈએનજી પ્રત્યેવાળું ક્રિયાપદ વાંચી રહ્યા હતા એટલે કે રીડિંગ, માય ફાધર વોઝ રીડિંગ, મારા પપ્પા વાંચી રહ્યા હતા. કર્મ જાણવું છે કે શું વાંચી રહ્યા હતા, તો છાપું એટલે કે ન્યૂઝપેપર. પછી પ્લેસ વર્ડ જાણીએ, ક્યાં વાંચી રહ્યા હતા, તો અગાશી પર એટલે કે ઓન ધ ટેરેસ. અને છેલ્લે ક્યારે વાંચી રહ્યા હતા, અન્ય શબ્દોમાં તો ઓળખદર્શક શબ્દ છે એટ ધેટ ટાઈમ એટલે કે તે સમયે. તમે કર્તા અને ક્રિયાપદનું રૂપ લખ્યા પછી 3 શબ્દો શું, ક્યાં અને ક્યારે, આ 3 શબ્દો પૂછશો વાક્યને, ક્રિયાપદને પ્રશ્ન, તો તમારું આખું વાક્ય ઇંગ્લિશમાં રચના થઈ જશે. એની વાક્ય રચના પણ યાદ રાખવાની જરૂર નહીં પડે. તો માય ફાધર વોઝ રીડિંગ ન્યૂઝપેપર ઓન ધ ટેરેસ એટ ધેટ ટાઈમ. એ જ પ્રમાણે આપણે ત્રીજું એક વાક્ય જોઈશું કે ગઈકાલે સાંજે 6 વાગ્યે બાળકો બગીચામાં સંતા કુકડી રમી રહ્યા હતા. તો અહીંયા ગઈકાલે સાંજે 6 વાગ્યાનો સમય આપ્યો છે અને એ વખતે કઈ ઘટના થઈ રહી હતી, તો બાળકો બગીચામાં સંતા કુકડી રમી રહ્યા હતા. તો બાળકોની બગીચાની અંદર સંતા કુકડી રમવાની ક્રિયા એ વખતે ચાલુ હતી. તો આપણે એ વાક્યને વાક્ય રચના મુજબ બનાવીએ તો આ પ્રમાણે બનશે કે ધ ચિલ્ડ્રન, જો કરતા અહીંયા જોઈશું સબ્જેક્ટ બાળકો એટલે કે ધ ચિલ્ડ્રન, ફક્ત બાળક આપ્યું હોય તો આપણે ચાઇલ્ડ લખીએ છીએ, પણ અહીંયા બહુવચન કરતા છે ધ ચિલ્ડ્રન, એટલે બહુવચનની સાથે ટુ બીનું રૂપ વેર આવશે. ધ ચિલ્ડ્રન વેર, ત્યારબાદ આઈએનજી પ્રત્યેવાળું ક્રિયાપદ, તો ક્રિયાપદ અહીંયા જોઈશું રમી રહ્યા હતા એટલે કે પ્લેઇંગ, ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ. પછી આપણે કર્મ જાણવું છે તો શું વડે પ્રશ્ન પૂછીએ, શું રમી રહ્યા હતા, તો સંતા કુકડી શબ્દ મળશે. તો સંતા કુકડી માટે ઇંગ્લિશ વર્ડ છે હાઇડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી. ત્યારબાદ ક્યાં રમી રહ્યા હતા, તો સ્થળ આપેલું છે કે બગીચા મો માટે ઇન ધ ગાર્ડન. અને ત્યારબાદ ક્યારે રમી રહ્યા હતા, તો સમય છે ગઈકાલે સાંજે 6 વાગ્યે એટલે કે એટ 6 o'clock યસ્ટરડે ઇવનિંગ. તમે 6 o'clockની જગ્યાએ 6 PM પણ લખી શકો છો. તમે ધોરણ 6 ની અંદર AM અને PM શીખીને આવેલા છો કે ટાઈમની પાછળ AM એન્ટી મેરિડિયમ અને PM એટલે કે પોસ્ટ મેરિડિયમ, આ સમય લખવાથી પણ આપણને ખબર પડે છે કે સમય સવારનો છે કે સાંજનો. તમે AM કે PM લખશો તો તમારી ઇવનિંગ કે નાઇટ એવું લખવાની જરૂર નહીં પડે. કેમ કે રાત્રિના 12 વાગ્યાથી સવારમાં 11:59 થાય ત્યાં સુધી AM લખવામાં આવે છે, એટલે કે બપોરે 12 વાગ્યા પહેલાંનો જે સમય છે એન્ટી મેરિડિયમ કહેવાય છે. અને બપોરે 12 વાગ્યાથી રાત્રિના 11:59 સુધી PM એટલે કે પોસ્ટ મેરિડિયમ ટાઈમ લખવામાં આવે છે. તો AM અને PM ઉપરથી ખબર પડે કે સમય સવારનો છે, સાંજનો છે કે રાતનો છે. તમે અહીંયા 6 PM લખશો તો ખ્યાલ આવશે કે બપોરે 12 વાગ્યા પછી PM લાગુ પડે રાત્રે 11:59 સુધી, તો આ સાંજના 6 વાગ્યાનો સમય છે. તમે AM લખશો તો એના ઉપરથી નક્કી એ થશે કે બપોરે 12 વાગ્યા પહેલાંનો જે સમય છે ત્યાં AM આવશે એટલે કે સવારના 6 છે. તો તમે PM લખશો તો ઇવનિંગ લખવાની જરૂર નહીં પડે, 6 PM યસ્ટરડે. તો એ રીતે પણ વાક્યની રચના થતી હોય છે. અહીંયા એક ચોથું એક્ઝામ્પલ છે કે જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં એક સાપ જોયો. હમણાં મેં તમને સમજાવ્યું હતું જ્યારે અને ત્યારે શબ્દોનો ઉલ્લેખ થઈ અને વાક્યની રચના બને કે જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં એક સાપ જોયો. તો અહીંયા ત્યારે માટે વાઇલ શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીશું. તો સૌ પ્રથમ એક વાક્ય અહીંયા સાદા ભૂતકાળમાં છે કે મેં એક સાપ જોયો, તો આઈ સો અ સ્નેક. અને વાઇલ પછીનું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળમાં આવશે. તો વાઇલ સાથેનું વાક્ય ચાલુ ભૂતકાળમાં લખીશું વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. આઈ એટલે કે હું, વોઝ ક્રોસિંગ એટલે કે ઓળંગી રહ્યો હતો, અને શું ઓળંગી રહ્યો હતો, તો ધ રોડ એટલે કે રસ્તો. આઈ સો અ સ્નેક, મેં એક સાપ જોયો. વાઇલ આઈ ક્રોસિંગ ધ રોડ, હું રસ્તો ઓળંગી રહ્યો હતો. જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં એક સાપ જોયો. આ વાક્યને આપણે જો બીજી રીતે બનાવીએ તો આ રીતે બનશે. તો એમાં વાક્ય તમે જોઈ શકો છો કે વાઇલ આગળ મૂકીને પણ વાક્યની રચના બને છે.
તો વાઇલ આપણે આગળ મૂકીએ તો વાક્ય આ રીતે બનશે કે વાઇલ સાથેનું જે ચાલુ ભૂતકાળનું વાક્ય છે આગળ લખીશું, ત્યારબાદ અલ્પ વિરામ કરી અને સાદા ભૂતકાળનું વાક્ય પાછળ લખીશું. તો વાક્ય આ રીતે બનશે કે વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ આઈ સો અ સ્નેક. એટલે કે જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો, આઈ સો અ સ્નેક, ત્યારે મેં એક સાપ જોયો. અહીંયા અલ્પ વિરામ છે ત્યાં ત્યારે બોલીશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રમાણે જેમ અસર્ટિવ સેન્ટેન્સની રચના ઇંગ્લિશમાં કરેલી છે એ પ્રમાણે તમે પણ તમારા ગૃહ કાર્યના ચોપડામાં આવા 5 કે 10 વાક્યો ગુજરાતીમાં બનાવી અને તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરજો અને એ પણ ચાલુ ભૂતકાળના વાક્યો બનાવજો. થેન્ક યુ.